જીપીએસસી માં આવી ગઈ છે એક એવી ભરતી કે જે ક્લાસ 1-2 ની પોસ્ટ છે એમાં ફક્ત તમારે પ્રિલિમ દેવાની છે, કોઈ મેઇન્સ દેવાની નથી. પ્રિલિમમાં જો તમે પાસ થયા તો ઇન્ટરવ્યુ પછી ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે અને પગાર ધોરણ પણ તમારો સ્ટાર્ટ થવાનો છે 44,000 થી. હું વાત કરી રહી છું જીપીએસસી માં આવી ગઈ છે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ક્લાસ 2 એટલે કે વહીવટી અધિકારી ક્લાસ 2 ની ભરતી, જેમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમે એના ફોર્મ ભરી શકશો. સાથે તમને કોમ્પ્યુટરનું થોડું ઘણું નોલેજ હોવું જોઈએ અને હિન્દી અથવા ગુજરાતી લેંગ્વેજ તમને આવડતી હોવી જોઈએ. હવે એના ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી gpsc.ojas ની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી શરૂઆત થઈ ગઈ છે. તમે એના ફોર્મ છે 16 ફેબ્રુઆરી 2026 સુધી ભરી શકશો. ઓફિશિયલ વેબસાઇટ જે gpsc.ojas ની જે વેબસાઇટ છે એના ઉપરથી તમે ડાયરેક્ટ એના ફોર્મ છે ભરી શકશો. બરાબર. ક્વોલિફિકેશન મેં જેમ કીધું એમ કે તમે ગ્રેજ્યુએશન કરેલું હશે તમે એના ફોર્મ ભરી શકશો. એજ લિમિટમાં 35 વર્ષથી વધારે તમારી એજ ના આવી જોઈએ. બાકી જે રિઝર્વેશન કેટેગરી વાળાને રિઝર્વેશન મળે છે એ પીડીએફમાં મેન્શન કરેલું છે. બરાબર. હવે આમાં તમારી ફક્ત પ્રિલિમ્સ લેવાશે. પ્રિલિમ્સમાં જો તમને 15% વધારે માર્ક્સ આવી ગયા તો તમે ડાયરેક્ટ ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવશે અને ઇન્ટરવ્યુમાં જો તમે પાસ તો પછી તમે બની જશો ક્લાસ 2 અધિકારી. બરાબર. હવે પ્રિલિમ્સનો સિલેબસ જો તમને કહું તો તમારી પ્રિલિમ્સની ડેટ પણ આપી દીધી છે કે 26 એપ્રિલ 2026 તમારી આની પ્રિલિમ્સ હશે. પ્રિલિમ્સમાં ટોટલ 300 માર્ક્સનું તમારું એમસીક્યુ લેવાશે. 300 માર્કમાંથી 100 માર્ક્સનું જનરલ સ્ટડીનું પેપર હશે એટલે કે સામાન્ય અભ્યાસનું પેપર હશે અને 200 માર્કનું તમારું જે પોસ્ટ રિલેટેડ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર રિલેટેડ જે કાંઈ પણ સિલેબસ હોય એના રિલેટેડ 200 માર્ક્સનું હશે. ટોટલ 300 માર્ક્સની પ્રિલિમ હશે, જનરલ સ્ટડીનું પેપર હશે અને બાકી તમારે જે 180 મિનિટનું તમારી પાસે સમય હશે. હવે એમાં તમારે મિનિમમ 15% લઈ આવવા કમ્પલસરી છે. 15% જે લોકો લઈ આવશે બરાબર મિનિમમ એ લોકો ઇન્ટરવ્યુ માટે ક્વોલિફાય થઈ જશે. પછી તમારો ઇન્ટરવ્યુ હશે અને ડાયરેક્ટ તમારું પછી સિલેક્શન થઈ જશે. તો જે લોકો આમાં એલિજિબલ છે, ગ્રેજ્યુએશન કરેલું છે, ખાસ કરીને ફોર્મ ભરી દેજો. જીપીએસસી 116 નંબરની એડવર્ટાઇઝ છે વહીવટી અધિકારી ક્લાસ 2. તો આવી જ ભરતીને લગતી તમામ માહિતીને અપડેટ જાણવા માટે મને ફોલો કરો. અને હા, આની પીડીએફ મારી ટેલિગ્રામમાં પોસ્ટ કરી દીધી છે, ત્યાંથી તમે એક વખત પીડીએફ રીડ કરી શકો છો. થેન્ક યુ.